હું શું કહું, બાદબાકી આપણને મદદ કરતા શીખવી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. આગળથી શરૂ કરીએ. 5માંથી 1 જાય તો 4. પણ 4 લખતા પહેલાં હું મારા પડોશીને ચેક કરું કે 3માંથી 7 એટલે કે એને મદદની જરૂર છે. હા છે. તો આપણે 4માંથી 1 એને આપી દઈએ. એટલે અહીંયા હું લખી દઉં 3 અને અહીંયા એને મદદ કરી દઉં. 3 એ 13 બની ગયા, કારણ કે નિસ્વાર્થ ભાવે આપણે 3ની મદદ કરી. ચાલો 13માંથી આપણે 7 જાય તો 6. 6 લખતા પહેલાં ફરી હું મારા પડોશીને ચેક કરું, મદદની જરૂર છે? ના, મદદની જરૂર નથી, તો આપણે 6 લખી દઈશું. 2માંથી 1 જાય તો 1. ચાલો 3માંથી 2 જાય તો 1. 1 લખતા પહેલાં હું મારા પડોશીને ચેક કરું કે એને મદદની જરૂર છે. હા છે ને. 4માંથી 5 નહીં જાય, તો આપણા પાસે 1 છે, તેમ છતાં આપણે એની મદદ કરી દઈશું. એટલે કે અહીંયા 0 અને થઈ જશે 14. 14માંથી 5 જાય તો 9. 9 લખતા પહેલાં ખાલી મારા પડોશીને એકવાર ચેક કરવાના છે કે મદદની જરૂર છે. હા છે. 6માંથી 9 નહીં જાય, એટલે હું અહીંયાથી 1 એને આપી દઈશ, 8, અને 1 બાજુમાં મૂકીશ. 16માંથી 9 જાય તો 7. મારો જવાબ તૈયાર છે. એટલે બાદબાકી આપણને બૂમો પાડીને એવું કહે છે કે જો કેપેસિટી હોય તો જરૂરિયાતમંદની મદદ ચોક્કસથી કરજો, અને જો નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરી તો ભગવાન ચોક્કસથી અનંત ગણું ફળ આપવાના છે. તો આવું મસ્ત મજાનું મેથ શીખવા માટે આ પેજને ફોલો કરો અને મોકલી દો તમારા મિત્રોને. જય સ્વામિનારાયણ.